ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે કેબલ સ્ટેડ બ્રિજ પાસે કાર્યવાહી કરવામાં આવી હતી. મરૂન કલરની હોન્ડા સિટી કારની તપાસ કરતા પાછળની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 272 બોટલ વિદેશી દારૂ, હોન્ડા સિટી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 3,31,416 રૂપિયા મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આરોપી સુમિતભાઈ કવાભાઈ વાઘેલાને ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૈસા ભરાઈ ગયેલા છે. ગાડી ગયા નામ ગાડીઓ કોણ તારીખે પકડાય બરોબર. ગાડી પાસે તો પાકું કઈ દેવાનું આ તો 11 તારીખે હાલે પકડે પકડી ભર ભીડે એમાં સાહેબ ભેગા તમે આપી દો આપી દો બહુ